પાલેજ ટાઉનમાંથી શંકાસ્પદ 10 ગ્રામ સોનાની બિસ્કિટ નંગ એક કુલ કિંમત ₹1,60,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી પાલેજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે સબબ નાયક પોલીસ અધિક્ષક શ્રી શી.કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી પાલેજ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ઉપરોક્ત સૂચના અન્વયે પાલેજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ તથા અન્ય પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જેને શરીરે ગ્રે કલરનું સફેદ લીટીવાળું આખુભાઈનું શર્ટ તથા કમરના ભાગે મહેંદી કલરનું ફોર્મલ પેન્ટ પહેરેલ છે, જે પાલેજ બજારમાં બિલ વગરનું એક સોનાનું 10 ગ્રામ બિસ્કિટ લઈને પાલેજ ટાઉનમાં વેચવા માટે ફરે છે. તે મુજબની મળેલી બાતમી હકીકત આધારે ઉપરોક્ત વર્ણનવાળા કપડાવાળો ઇસમ પાલેજ બજારમાં ફરતો જણાતા તેને રોકી તેનું નામધામ પૂછતા તેને પોતાનું નામ સુભાષભાઈ હરિભાઈ વસાવા રહેવાસી બોરી ગામ દેરી ફર્યું તાલુકો જિલ્લો ભરૂચના હોવાનું જણાવેલ અને પંચો રૂબરૂમાં તેની અંગ ઝડપી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક કાગળમાં વીંટેળાવેલા પીળા રંગનું સોનાનું બિસ્કિટ મળી આવેલ જેના ઉપર અંગ્રેજીમાં જે.કે. જ્વેલર્સ સ્ટેશન રોડ ભરૂચ 10 ગ્રામ ફાઇનલ કોડ 999ના બીજી બાજુ 999 MBR લખેલ છે. જે મળે આવેલ અને બિસ્કિટ અંગે તેને બિલ કે આધાર પુરાવો રજૂ કરવા જણાવતા રજૂ કરેલ નહીં, જેથી પકડાયેલ સોનાનું બિસ્કિટ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા સદર શંકાસ્પદ 10 ગ્રામ સોનાની બિસ્કિટ નંગ એક કુલ કિંમત ₹1,60,000ના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની 2023ની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.